નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના વારી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના 150માં શારદ સપ્તાદી મહોત્સવની રૂપરેખા જાહેર કરવામાં પત્રકાર પરિષદ યોજાઈ। 23 થી 29 એપ્રિલ 2026 દરમિયાન યોજાનાર આ મહોત્સવ અને આયોજકોને વિગતવાર માહિતી આપી। મહોત્સવ દરમિયાન આજવા રોડ સ્થિત લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે પંચદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ, દરરોજ ધર્મસભા અને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપાદાસજી સ્વામી દ્વારા કથાનું વક્તવ્ય આપવામાં આવશે। ઉપરાંત ભવ્ય અન્નકૂટ, ઐતિહાસિક શોભાયાત્રા, બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, મહિલા મંચ અને બાલ મંચ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે। આયોજકોના જણાવ્યા મુજબ મહોત્સવ દરમિયાન તંબુમાં અંદાજે 9000 જેટલા ભક્તોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ રાજવી પરિવાર તેમજ વિવિધ વીઆઈપી નેતાઓ પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। 23 એપ્રિલે શોભાયાત્રા અને મહોત્સવ ઉદ્ઘાટન સાથે કાર્યક્રમોની શરૂઆત થશે। ત્યારબાદ યજ્ઞ, જન્મોત્સવ, ભાવ પૂજન, મહિલા મંચ, કથા પૂર્ણાહુતિ અને અંતિમ દિવસે પાટોત્સવ, અભિષેક તથા સ્વયંસેવકોના સન્માન જેવા કાર્યક્રમો યોજાશે। વિશેષ દરમિયાન કરીને 28 એપ્રિલે વાડી સ્વામિનારાયણ મંદિરની ભવ્ય શોભાયાત્રા નીકળશે, જે ગેંડી ગેટ, માંડવી, લહેરીપુરા દરવાજા માર્ગે સુરસાગર તળાવ સુધી પહોંચશે, જ્યાં આરતી કરવામાં આવશે। આ પત્રકાર પરિષદમાં આયોજકોએ મોટી સંખ્યામાં ભાવિકોને જોડવા માટે આમંત્રણ આપ્યું। શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરા દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ દેવ શારદ શતાબ્દી મહોત્સવ તારીખ 23 થી તારીખ 29 એપ્રિલ દરમિયાન ભવ્યથી ભવ્ય રીતે લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે યોજાવા જઈ રહ્યો છે। ત્યારે આપ બધાને જણાવતા આનંદ થાય છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાન એમના મૂળ ધન્ય સંત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી આ ભૂમિ ઉપર રહી અને અહીંયા ચમત્કારો પૂરેલા છે। ત્યારે આ ભૂમિને અહીંયા સ્વામિનારાયણ મંદિરની ભેટ મળી। જે સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયનું સર્વોચ્ચ શિખર ધરાવતું મંદિર છે, જેની ઊંચાઈ લગભગ 111 ફૂટની છે। ત્યારે એ દિવ્ય મંદિરનો 150મો પાટોત્સવ જ્યારે આવી રહ્યો છે, એ નિમિત્તે સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી તેમની પંચદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવનની કથાનું આયોજન ભવ્યાથી ભવ્ય રીતે થયેલું છે, જેનો બધા દેશ વિદેશથી હરિભક્તો લાભ લેવા માટે પધારવાના છે। મહારાષ્ટ્ર, એમપી આદિ રાજ્યોથી પણ હરિભક્તો પધારી અને આનો લાભ લેવાના છે। સાથે જ આ ઉત્સવ દરમિયાન ભવ્યાથી ભવ્ય રીતે પોથી યાત્રા, દિવ્ય રાજોપચાર પૂજન, મહાવિષ્ણુ યાગ, અખંડ ધૂન આદિકનું આયોજન કરવામાં આવેલું છે। વિશેષ આકર્ષણમાં લગભગ 50 જેટલા ફ્લોટ સાથે દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ન ભૂતો ન ભવિષ્યથી એવી નીકળવાની છે। લગભગ 200 વર્ષ પહેલા સર સયાજીરાવ ગાયકવાડ બીજા દ્વારા ઠેક છાણીથી અને રાજમહેલ મસ્તબાગ સુધી ભવ્યથી ભવ્ય રીતે જે 13 કિલોમીટરની શોભાયાત્રા કાઢવામાં આવેલી હતી, એના પ્રતિક રૂપે આ દિવ્ય શોભાયાત્રા નીકળવાની છે અને લહેરીપુરા ગેટ ખાતે સુરસાગરના કિનારે મહાદેવજીના સાનિધ્યની અંદર સ્વામિનારાયણ ભગવાન અને મૂળધન્ય સંતોના સાનિધ્યની અંદર ભવ્ય આતિશબાજી, સમૂહ આરતી અને બનારસ જેવી આરતીનો આપણે અહીંયા લાભ લેવા માટે બધા જ વડોદરાવાસી સત્સંગી બંધુઓ, ધર્મપ્રેમી બંધુઓને આમંત્રણ પાઠવીએ છીએ। તો આપ બધા અવશ્યથી આ મહોત્સવમાં જરૂર પધારશો। જય સ્વામિનારાયણ। વાડી વડોદરા સ્વામિનારાયણ મંદિરને જ્યારે 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છીએ, ત્યારે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી તથા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી કે શાસ્ત્રીજી એવं મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ વડતાલ ધામ વાડી મંદિરના કોઠારી એવા પૂજ્ય શાસ્ત્રી ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામીના આયોજન હેઠળ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય મહોત્સવ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ। આ મહોત્સવ ફક્ત ધાર્મિક ઉત્સવ નથી, પણ ઐતિહાસિક અને સામાજિક સંગમ છે। આ મહોત્સવ જ્યારે લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે
તારીખ 23થી 29 સુધી ઉજવવાનો છે. તો એની અંદર જે આયોજનો થયેલા છે એ આયોજનોની માહિતી હું તમને આપીશ. તારીખ 23થી લઈ અને 27 સુધી આ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ સત્સંગી જીવન, જે ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણના અથથી લઈને ઇતિ સુધીના ચરિત્રો વર્ણવેલા છે એ ગ્રંથની કથા થશે. જેના વક્તા એવા સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી છે, જેઓ રાતના સમયે ઘર સભાના માધ્યમથી પણ બધાને સત્સંગનો લાભ આપશે. ઘર સભાના માધ્યમથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે એ માટેના આ પ્રયત્નો છે. ઘરમાં સુખ શાંતિ હશે, સંપ હશે, તો એ સંપ ધીરે ધીરે સમાજમાં આવશે. ધીરે ધીરે એ સંપથી આપણે ભારત દેશમાં એ સંપ ફેલાશે. એટલા માટે રાતના સમયે ઘર સભાનું પણ આયોજન કરવામાં આવેલું છે. ઘણા બધા આયોજનો આ 150 વર્ષના ઉત્સવ નિમિત્તે કરવામાં આવેલા છે. જેમાં જે વાડી વડોદરા ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવો છે એનો 150 વર્ષનો જ્યારે ઉત્સવ છે તો એમનો કેસર જલ અભિષેક, 500 કરતાં પણ વધારે ઔષધિઓથી એ દેવોનો અભિષેક થશે. ભારત વર્ષની અંદર જે નદીઓ છે પવિત્ર નદીઓના જળથી દેવોનો અભિષેક થશે. એ પછી ભગવાનની આગળ અન્નકોટ 56 ભોગ ધરાવવામાં આવશે. તે બાદ પંચદિનાત્મક મહાવિષ્ણુ યાગનું પણ પવિત્ર બ્રાહ્મણોના મુખેથી વેદ મંત્રો, ચારેય જે હિન્દુ સનાતન ધર્મના 4 પાયા છે એવા ચારેય વેદના મંત્રોની સાથે મહાવિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે શ્રીમદ સત્સંગી જીવન કથા, એની અંતર્ગત વ્યાખ્યાનમાળાઓ, તે જ પ્રમાણે ભવ્ય રાજોપચાર, તે જ પ્રમાણે બાલમંચ, નાના નાના બાળકો છે આપણા વાડી મંદિર ખાતે વર્ષોથી બાલ સંસ્કાર કેન્દ્રો ચાલે છે. એ બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમે આજની યુવા પેઢી એની અંદર સંસ્કારોના બીજ રોપાય એ માટેના સુંદર પ્રયાસો, એ માટે આપણે બાલમંચનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા મંચ, મહિલા સશક્તિકરણ માટે આ સરસ મજાનો એક પ્રયાસ એટલે કે મહિલા મંચનું આયોજન છે. જે બાલમંચ છે એ તારીખ 26ના રોજ બપોરે 1 વાગે અને મહિલા મંચ છે એ 27 તારીખે બપોરે 1 વાગે યોજાનાર છે. આ 7 દિવસ દરમિયાન અખંડ ધૂનનું આયોજન કરવામાં આવેલું છે, જે સવારે સૂર્ય ઉદિત થાય તે વખતે ચાલુ થશે, સૂર્ય અસ્ત વખતે, એવી 12 કલાકની દરરોજ ધૂન આયોજિત કરવામાં આવી છે. સાથે સાથે સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન આ મહોત્સવ દરમિયાન કરવામાં આવેલું છે. આ સાથે અનેક નાના મોટા આયોજનો પણ આ મહોત્સવ દરમિયાન કરવામાં આવેલા છે. આ જે તમે ડોમ જોઈ રહ્યા છો, આ ડોમની અંદર આશરે 9,000 થી લઈને 10,000 ભક્તો કથાનું શ્રવણ કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. જો સંખ્યા વધે તો આપણે વ્યવસ્થા હજી પણ વધારી શકીશું એવી પ્રકારની પણ વ્યવસ્થા આપણે પહેલાથી કરવામાં આવેલી છે. જે મહાપ્રસાદ છે ભગવાન સ્વામિનારાયણ, એમનો એવો નિયમ હતો કે ખાલી સત્સંગ કરાવી અને હૃદયમાં ભક્તિ વધારવી, પણ સાથે સાથે બધાને જમાડી અને પછી સત્સંગ કરાવો. તો અહીંયા 7 દિવસ દરમિયાન બહુ મોટું સદાવ્રત ચાલવાનું છે અને એની અંદર 30,000 થી લઈને 35,000 લોકો ભોજન લઈ શકશે એવી સવારે પણ અને સાંજના સમયે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાથે સાથે અનેક પ્રાંતોથી, જિલ્લાઓથી ભક્તો આ મહોત્સવની અંદર જોડાશે. તો એ બધા જ ભક્તોની રહેવાની વ્યવસ્થા પણ આપણે અહીંયા વડોદરા શહેરની અંદર, કારણ કે વેકેશનનો સમય છે તો ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા સ્થાનો આપણે ભક્તોના ઉતારાઓ માટે લીધેલા છે. આ મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાય તથા સ્વામિનારાયણ સંપ્રદાય સિવાયના જેટલા પણ સંતો છે, હિન્દુ સનાતન ધર્મના જેટલા પણ સંતો છે, બધા જ સંતોને નિમંત્રિત કરવામાં આવેલા છે. અંદાજિત 500 કરતાં પણ વધારે સંતો દરરોજ આ મહોત્સવની અંદર આપણને દર્શન આશીર્વચનનો લાભ આપશે એવી ગણતરી કરવામાં આવેલી છે. આ મહોત્સવનું વિશેષ આકર્ષણ એટલે કે 28 તારીખે યોજાનાર ભવ્ય દિવ્ય શોભાયાત્રા,
સ્વામીએ કહ્યું એમ ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પહેલાં આ જગ્યાએ વડોદરાની અંદર પધાર્યા તે વખતે સયાજીરાવ બીજા એમનું શાસન અહીંયા વડોદરા ઉપર હતું અને એ વખતે ભગવાન સ્વામિનારાયણનું સયાજીરાવ સરકારે ભવ્ય દિવ્ય સ્વાગત કરેલું. સોનાના અંબાડી ઉપર શ્રીજી મહારાજને બેસાડેલા અને ભવ્ય સવારી નીકળી હતી. એ સવારીના 200 વર્ષ પછી દર્શન આપણને તારીખ 28ના રોજ સાંજે 5 વાગે વાડી મંદિરથી એ સવારી નીકળશે અને સુરસાગર સુધી એ સવારી જશે અને ભવ્ય દિવ્ય આયોજન એ સવારીનું કરવામાં આવેલું છે. તો વિશેષ આકર્ષણનું કેન્દ્ર આ બની રહેશે. તો બધા જ જે હિન્દુ સનાતન ધર્મના ભક્તો છે બધા જ ભક્તોને અમે આજે આ પત્રકાર પરિષદના માધ્યમથી બધાને નિમંત્રણ આપીએ છીએ કે તમે બધા જ આ મહોત્સવનો લાભ લેવા માટે જરૂરથી પધારશો. હા, એટલે મંદિર સ્વામિનારાયણ જે વાડી મંદિર છે ત્યાંથી ગેંડી ગેટ અને ત્યાંથી પછી સુરસાગર એવી રીતનો આપણો એ રૂટ છે અને ત્યાં સુરસાગરે પહોંચ્યા બાદ ત્યાં સામૂહિક આરતીનું આયોજન રાખવામાં આવ્યું છે અને ભવ્ય આતાશબાજી રાખવામાં આવેલી છે. હા, નિમંત્રણ તો બધાને આપેલું છે. હવે સમય એવો છે એટલે બધાની અનુકૂળતાએ બધા પોતપોતાની રીતે પધારશે.